એમ્સમાં ખાસ કરીને જે દર્દીઓ જામનગર અને પડધરી તાલુકા બાજુથી આવતા હતા એમને પરાપીપળિયા ખાતેથી જવાનું થાય છે અને ત્યાં રેલવે ફાટક નડતું હતું. અમારા પ્રયાસ લાંબા સમયથી હતા અને ફાઇનલી એના અલાઇનમેન્ટમાં ફેરફાર કરી મિનિમમ પ્રાઇવેટ એક્વિઝિશન કરવું પડે, મિનિમમ હયાત સરકારી ગોડાઉન વગેરે જે સ્ટ્રક્ચર્સ છે એમને નુકસાન થાય એવી રીતે અલાઇનમેન્ટ મંજૂર થઈ ગયું છે. ટેકનિકલ સેન્કશન અમને મળી ગઈ છે, એનો ટેન્ડર અપલોડ થઈ ગયું છે, જે 17/3 ટેન્ડર ખુલશે એટલે ત્યારબાદ વર્ક ઓર્ડર આપી ટૂંક સમયમાં આ કામગીરી ચાલુ કરવામાં આવશે. આ કામ જે છે 40 કરોડના ખર્ચે થવાનું છે. જેમ મેં કીધું કે પહેલાં આ વિસ્તારમાંથી આપણે જવાનું હોય તો અવારનવાર રેલવે ફાટક બંધ રહેતો હતો, જેથી દર્દીઓને અને ડૉક્ટરોને હાલાકી પડતી હતી. પરંતુ ટૂંક સમયમાં જ્યારે આ બ્રિજ તૈયાર થઈ જશે ત્યારે આ જામનગર તરફથી જે વાહનો આવે છે એમને આ સગવડ મળી રહેશે. વર્ક ઓર્ડર અપાયાથી 18 મહિનાનું લગભગ આ કામ રહેશે.